નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પહેલા ચેપ્ટરની અંદર દ્રવ્યની અવસ્થાઓની વાત કરવાના છીએ. દ્રવ્યની આપણે અવસ્થાઓ જોઈએ તો આપણી આસપાસ એ નજર ફેલાવતા આપણને ઘણી બધી ચીજ વસ્તુઓ જોવા મળે છે. એનો અભ્યાસ કરતાં આપણને માલુમ પડે કે દ્રવ્ય એ કેટલા પ્રકારે જોવા મળે છે. તો એના આધારે આપણે વાત કરીએ કે નજર ફેરવવામાં આવે તો ઘન સ્વરૂપે ઘણી મોટી સંખ્યામાં એ દ્રવ્યો જોવા મળે છે. બીજા પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે અને ત્રીજા દ્રવ્ય એ વાયુ અવસ્થાની અંદર એ જોવા મળે છે. આ ત્રણ અવસ્થાઓ એ દ્રવ્યની છે. ખાસ એમાં દ્રવ્ય છે ઘન, એ ઘન દ્રવ્ય આપણને ખૂબ મોટી સંખ્યામાં આપણી આસપાસ એ જોવા મળતા હોય છે. તો આપણે આજે આ ત્રણેય અવસ્થાઓ છે એ ત્રણેય અવસ્થાઓની ગુણધર્મોની વાત કરવાના છે. એમાં પહેલી અવસ્થા સોલિડ સ્ટેટ કઈ છે? ઘન અવસ્થા. તો ઘન અવસ્થા માટે આપણે થોડા એમના ગુણધર્મોની વાત કરીએ તો ગુણધર્મો એ આપણે જાણતા જ હોઈએ છીએ. એમાં એક પ્રવૃત્તિથી જાણીએ તો આપણી પાસે પેન હોય, પુસ્તક હોય, સોય હોય કે દોરી હોય, એનો ટુકડો લેવાના. આ બધી વસ્તુઓ, ચારેય વસ્તુઓને એક કોરા કાગળ ઉપર મૂકીને એની આસપાસ એ પેન્સિલ ફેરવીને તેના આકારનું એ ચિત્ર તૈયાર કરવાનું. પછી તમને જોવાનું કે આ વસ્તુનો આકાર ચોક્કસ છે, વસ્તુઓનો ચોક્કસ કોઈ સીમા છે, સીમા એટલે કે હદ, અને ચોક્કસ કદ. આ ત્રણેય જોવાનું. શું જોવા મળશે? પેન, પેન્સિલ, સોય કે દોરાનો ટુકડો. તો તમે આના આધારે તમે કહેશો કે દરેક વસ્તુનો ચોક્કસ એ આકાર છે. એવી જ રીતે ચોક્કસ હદ પણ હોય છે કે અમુક હદ સુધી હોય એનું, અને પછી એનાથી આગળ એ જગ્યા રોકતું નથી. અને ત્રીજું ચોક્કસ કદ પણ હોય છે. એવી જ રીતે તેઓની હથેળી વડે ટીપવાનું હોય કે પછી એને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે એનો પણ અનુભવ કરો. તો તમે જોશો તો કે પેન છે, પેન્સિલ છે, અને હથેળીમાં ટીપો તો ટીપવાથી કંઈ નહીં થાય, બરાબર છે. કે એને ખેંચવામાં આવે તો કદાચ ખેંચાશે પણ નહીં. જો રબર હશે, આપણે એને રબર બેન્ડથી પણ ઓળખીએ છીએ, તો જો રબર હશે તો ખેંચાશે, કેમ કે એનામાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે માટે. પરંતુ પેન છે, પુસ્તક છે, એને તમે ખેંચશો તો ખેંચાશે નહીં. એને દબાવો, આમ કરીને દબાવવામાં આવે તો કંઈ અસર એને જોવા મળતી નથી. એને ખેંચવામાં આવે તો પણ કંઈ થતું નથી, બરાબર છે. તો એને નીચે ફાડવામાં આવે તો પણ એ તૂટી જતો નથી. શું આ તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે? એટલે કે પેનની અંદર, હું અહીંયા પુસ્તકની અંદર પેન મૂકી દઉં તો શું એ બંને એકબીજામાં ભળી જશે? તો કે ના. એટલે ઘન પદાર્થો એકબીજામાં એ પ્રસરણ પામતા નથી. આપણે પ્રસરણની આગળના વિડીયો લેક્ચરમાં વ્યાખ્યા જોઈ હતી કે જુદા જુદા પદાર્થો એકબીજામાં અથવા જુદા જુદા દ્રવ્યો એકબીજામાં મિશ્ર પામે તો એમને પ્રસરણની ઘટના કહીએ છીએ. તો અહીંયા બે દ્રવ્યો, પુસ્તક અને પેન, આ બંનેને ભેગા કરવામાં આવે તો શું એકબીજામાં ભળી જશે? ના. માટે એ ઘન પદાર્થો પ્રસરણ પામતા નથી. એને બળ લગાડીને સંકોચાવી શકીએ નહીં કે એને દબાવવાથી કોઈ સંકોચન પામતા નથી. એટલે આને આધારે આપણે એ ઘન પદાર્થ વિશે થોડી માહિતી આપી શકીએ એમના ગુણધર્મોની, આ પ્રવૃત્તિને આધારે. કે ઘન પદાર્થ છે એ દરેક ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે, નિશ્ચિત સીમાઓ હોય છે અને ચોક્કસ કદ હોય છે. એટલે કે અવગણી શકાય તેવું સંકોચન હોય છે. એટલે કે તમે દબાવવા જાઓ તો બને ત્યાં સુધી એ દબાતો હોતો નથી. અમુક ઘન પદાર્થ એવા હોય છે કે જે થોડા પોચા હોય છે, માટે એને તમે દબાવી પણ શકતા હોવ છો. તો કે ઘન પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા
તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. ઘન પદાર્થ પર બળ લગાડતા તે તૂટી શકે છે, પરંતુ તેના આકારમાં ફેરફાર થતો નથી. કદાચ તમે બહુ બળ દો તો તૂટી જાય, પણ એનો આકાર છે બદલાય નહીં. તેથી જ તે પદાર્થોને, ઘન પદાર્થોને આપણે દ્રઢ પદાર્થો એવું કહેતા હોઈએ છીએ, અથવા તો દ્રઢને રિજિડ એવું પણ કહેવાય છે. તો આને ધ્યાનમાં લઈએ, આ વિધાનોને, કે રબર બેન્ડ વિશે શું માની શકાય. તો રબર બેન્ડને આપણે ખેંચાણ આપીએ તો ખેંચાણ આપીને એનો આકારમાં થોડો ઘણો ફેરફાર કરી શકીએ છીએ. એટલે કે અમુક ઘન પદાર્થો એવા પણ છે કે જે થોડા પ્રમાણમાં એનો આકાર બદલાય છે. કેમ કે રબરને થોડા સમય સુધી ખેંચી રાખો તો એ હતો એવો ને એવો આકાર એ પાછો પ્રાપ્ત કરી શકતો હોતો નથી. એટલે ઘન પદાર્થ જ છે તેમ છતાં. પછી મીઠું અને ખાંડ છે એને જુદા જુદા આકાર ધરાવતા પાત્રોમાં ભરવામાં આવે, જેમ કે બરણીમાં ભરવામાં આવે, ડબ્બામાં ભરવામાં આવે, કે કોઈ એ ગ્લાસની અંદર ભરવામાં આવે, કે કોઈ નાની એવી ડબ્બીમાં ભરવામાં આવે. તો શું મીઠું કે ખાંડના જે સ્ફટિકો છે એનો આકાર બદલાઈ જશે? તો કે ના. માટે તેઓ શું છે? ઘન છે. એટલે આપણે ઘન પદાર્થ છે એવું જાણવું હોય તો આપણે ખાસ મગજમાં આ 3 વાક્યો યાદ રાખવાના, કે નિશ્ચિત એમનું આકાર હોય છે, નિશ્ચિત એમની હદ હોય છે, અને નિશ્ચિત એવો એમનો કદ હોય છે. એ પદાર્થોને આપણે ઘન પદાર્થો કહેતા હોઈએ છીએ. એમની ઉપર દબાણ લગાડતા એ સંકોચન પામતા નથી, કે ખેંચતા એ તૂટી જતા નથી. તો એવા એ પદાર્થોને આપણે ઘન પદાર્થો કહીએ છીએ. એવી રીતે અહીં આપ્યું છે વાદળી. વાદળી એટલે કે આપણે જે બાઇકની સીટ, ગાડીની સીટ કે જે આવે છે પોચી એવી, તો એ જે વપરાય છે એની અંદર એને આપણે કહીએ છીએ વાદળી. તો વાદળી અથવા તો એને સ્પોન્જ પણ કહીએ છીએ. સ્પોન્જ શું છે? તે ઘન છે છતાં તેનું સંકોચન કરી શકાય છે. તો આપણે કહી દીધું કે વાદળી પણ એક ઘન પદાર્થ છે, કેમ કે એને ચોક્કસ આકાર છે, ચોક્કસ કદ પણ છે, અને નિશ્ચિત હદ પણ ધરાવે છે, પરંતુ એને દબાવતા સંકોચન પામે છે. શા માટે? કારણ શું છે? તો કારણ એવું છે કે એની જે બનાવટ છે એની અંદર નાના નાના છિદ્રો રહેલા છે, નાના નાના કાણાઓ. એ કાણામાં હવા ભરાયેલી હોય છે. હવે જ્યારે તમે એક પદાર્થ એટલે કે વાદળીને દબાવશો, એ વાદળી દબાવતા એ કાણામાં ભરાયેલી હવા દબાવતા નીકળી જાય છે, માટે એ પદાર્થ સંકોચન પામી શકે છે. બરાબર છે? તો બાહ્ય બળ લગાડતા આ તમામ ઘન છે, કારણ કે બાહ્ય બળ લગાડતા રબર બેન્ડનો આકાર બદલાઈ જાય છે. બાહ્ય બળ દૂર કરતાં તે પુનઃ પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરી લે છે. અતિશય બળ લગાડવાથી રબર બેન્ડ તૂટી શકે છે. બરાબર? મીઠું અને ખાંડ આપણા હાથમાં રાખીએ કે પછી કોઈ રકાબી કે બરણીમાં રાખીએ તો પણ તેના સ્ફટિકના આકાર બદલાતા નથી. આ 3 જે છે એના અહીંયા જવાબો આપણે આપ્યા એ પ્રમાણે જવાબો આપેલા છે. વાદળીમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે જેમાં હવા ભરાયેલી હોય છે. જ્યારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તે હવા બહાર નીકળે છે, જેને કારણે તેનું સંકોચન થાય છે, પરંતુ વાદળીનો આકાર બદલાતો નથી. જેવી વાદળીને તમે છોડી દેશો દબાણ, તો એ વાદળી હતી એવી ને એવી જ થઈ જાય છે. આપણે અનુભવ કરીએ છીએ, આપણા ઘરે પણ હોય છે સીટ કવર, સીટની અંદર. એટલા માટે બીજી અવસ્થા છે પ્રવાહી. આપણે લિક્વિડ સ્ટેટથી પણ ઓળખીએ છીએ. તો આપણે અહીંયા અમુક વસ્તુઓની પહેલાં પ્રવૃત્તિથી જોઈએ. પ્રવાહી પદાર્થોને તમે જોયા હોય તો પ્રવાહી તરીકે આપણે લઈ લઈએ પાણી. હવે પાણીનો તમે અભ્યાસ કરો તો એના ગુણધર્મોની તરત ખ્યાલ આવી જાય કે પ્રવાહી પદાર્થોની ગુણધર્મો કેવા હશે, પ્રવાહી અવસ્થાના જે પદાર્થો છે, દ્રવ્ય છે, એના ગુણધર્મો કેવા હશે. તો પાણી છે, તમે જોયું હશે કે પાણીને તમે કોઈ પાત્રમાં લો, જેમ કે નાના એવા ગ્લાસની અંદર, તો એના એ ગ્લાસનો જેવો આકાર હશે એવો જ આકાર એ પ્રાપ્ત કરી લેશે. પછી એ જ પાણીને તમે એ ગ્લાસમાં ભરેલા પાણીને કોઈ ડીશમાં લેશો તો એ ડીશના આકારનું પાણી થઈ જશે. એ જ પાણીને તમે મોટી થાળીમાં લેશો તો એ પ્રમાણેનો આકાર એ પ્રાપ્ત કરશે. અને એ જ પાણીને તમે માટલામાં ભરશો તો માટલા જેવો આકાર લઈ લેશે. તો એ જ પાણીને તમે બીજા કોઈ પાત્રમાં લઈશો
તો એ પ્રમાણેનો આકાર એ પાણી લઈ લેશે. તો તમે આના ઉપરથી કહી શકો કે પાણીને કોઈ નિશ્ચિત કે ચોક્કસ આકાર હોતો નથી. પછી પાણીનો તમે સીમાની વાત કરો તો પાણીને કોઈ ચોક્કસ સીમા પણ હોતી નથી, હદ પણ હોતી નથી. કેમ? તો કે તમે પાણી છે એ પાણીને તમે કોઈ પાત્ર ઉપર માનો કે ફર્શ ઉપર એટલે કે જમીન ઉપર ઢોળવામાં આવે તો પાણી કેટલા સુધી એની હદ ધરાવશે, એટલે કે પાણી કેટલા કોઈ ચોક્કસ હદની અંદર નહીં રહે. પાણી રેડતા એ રેલા સ્વરૂપે, એક પ્રસરણ સ્વરૂપે, તરલ સ્વરૂપે એ પાણી ફેલાઈ જશે. એટલે કે પાણીની ચોક્કસ હદ હોતી નથી. પરંતુ પાણી છે એને આપણે વજન કરી શકીએ છીએ અથવા તો એને માપી શકતા હોઈએ છીએ. એટલે કે એનું ચોક્કસ કદ હોય છે. જેમ કે પાણી 1 લીટર પાણી એવું બોલીએ છીએ. દૂધ લઈ લો તો દૂધને પણ તમે બોલી શકો છો 1 લીટર દૂધ, 500 ગ્રામ દૂધ અથવા તો 500 ml દૂધ. બરાબર છે? તેને કદ હોય છે, માપી શકીએ છીએ. માટે ઘન પદાર્થની જેમ જ પ્રવાહી પદાર્થને એ કદ હોય છે. ચોક્કસ આકાર નથી હોતો, ચોક્કસ કદ હોય છે. તો એની અહીંયા વાત કરીએ તો આ દર્શાવેલી વસ્તુઓ લઈએ. પાણી છે, ખોરાક રાંધવાનું તેલ છે, દૂધ છે, જ્યુસ કે રસ છે કે ઠંડા પીણા, આ બધા શું છે? પ્રવાહી છે. પ્રયોગશાળામાં માપન નળાકાર એટલે કે મેઝરિંગ સિલિન્ડરની મદદથી જુદા જુદા આકારના પાત્રોમાં 50 ml કદ પર નિશાન કરો અને પછી આ પ્રવાહીઓને ભોંય તળે ઢોળી દેવાથી શું થશે? મેં તમને આ બધી વાતો કરી દીધી. કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા પાત્ર એક પછી એક ભરતા જાઓ. શું દરેક વખતે તેનું કદ સમાન રહેશે? શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહેશે? પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તો સરળતાથી વહન પામે છે? હા. બરાબર. આ બધામાં શું થશે? તો પહેલો પ્રશ્ન જોઈએ કે ભોંય તળે ઢોળી દેવાથી શું થશે? તો પાણી ફેલાઈ જશે. બીજું, કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરશો તો શું થશે? એ કદમાં થોડો ઘટાડો પણ થશે. બરાબર. શું દરેક વખતે તેનું કદ સમાન રહેશે? ના, થોડો કદમાં ફેરફાર આવશે. કારણ કે જે પાત્રમાં રેડ્યો છે એ પાત્રમાં થોડું પ્રવાહી ચોંટી જાય છે. માટે એ પ્રવાહીનું ચોક્કસ કદમાં ફેરફાર થાય છે. શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહેશે? ના. મેં તમને આગળ વાત કરી, વાડકીમાં લેવામાં આવે, તપેલીમાં લેવામાં આવે, ડીશમાં લેવામાં આવે કે પછી ગ્લાસની અંદર પાણી લેવામાં આવે તો બધાની અંદર પાણી જેવા પાત્ર હશે એ પ્રમાણેનો આકાર ધારણ કરશે. આગળ, પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે? તો કે હા. કારણ કે પાણી એ વહનશીલતાનો ગુણધર્મ, પ્રવાહી જે પદાર્થ છે એ વહન પામતો હોય છે, જ્યારે ઘન પદાર્થ વહન પામી શકતો નથી. એટલે પ્રવાહી પાસે તરલ ગુણધર્મ છે, ઘન પદાર્થ પાસે તરલ ગુણધર્મ હોતો નથી. અને આધારે આગળ આપણે જોઈ શકીએ છીએ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. ખાસ યાદ રાખવાનું કે આકાર બદલાવાનું કારણ શું છે? તો કે એની અંદર વહનશીલતાનો ગુણધર્મ રહેલો છે. એટલે જ પ્રવાહી સખત નહીં પરંતુ કેવું હોય છે? તરલ હોય છે. આગળ જોઈએ કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકશે. ઘન પદાર્થોમાં એ પ્રસરણ છે એ સંભવી શકતું હોતું નથી, પરંતુ ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થનું એ એકબીજામાં પ્રસરણ સંભવી શકે છે, એટલે કે કરી શકાય છે. એટલે કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં, એટલે કે ઘન પદાર્થને પ્રવાહીમાં નાખો અથવા તો પ્રવાહી પદાર્થને જ પ્રવાહીમાં નાખો તો એકબીજામાં એ ભળી શકતા હોય છે, માટે પ્રસરણ થઈ શકે છે. વાતાવરણના વાયુઓ પાણીમાં પ્રસરણ પામીને ઓગળે છે. પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, હાઇડ્રોજન વાયુ એવા બધા વાયુઓ એ ઓગળી શકે છે. આ વાયુઓ ખાસ કરીને ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જે જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે અસ્તિત્વ માટે એમની માટે ખૂબ આવશ્યક હોય છે. એટલે કે જે જલીય પ્રાણીઓ છે એને જરૂરી હોય છે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડને એ વાયુઓ. તો એ વાયુઓ
પ્રવાહી પદાર્થ એટલે કે પાણીની અંદર વાયુ ઓગળેલા રહેશે, એટલે કે પ્રવાહીમાં એ પ્રસરણ થઈ શકે છે, પરંતુ ઘન પદાર્થમાં પ્રસરણ સંભવી શકતું નથી. પ્રવાહી મિશ્રણ કરી શકો છો, પ્રવાહીમાં ઘન પદાર્થ પણ મિશ્ર કરી શકો છો અને એકબીજામાં ભળી જતા હોય છે. તો આગળ જોઈએ, દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી છે. દરેક જળ પાણીમાં રહેતા પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનને શ્વાસ તરીકે લે છે. આ ઉપરથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ કે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં શક્ય છે. ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. એટલા જ માટે આપણે એ પ્રવાહી છે એ પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે એવું કહી શકીએ છે. આગળ જો એવું એટલા માટે થાય છે કે પ્રવાહીમાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષમાં પ્રવાહીના કણો વચ્ચે ખાલી અવકાશ વધુ હોય છે. એટલે કે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ દ્રઢ ન હોવાથી છૂટા છવાયા ગોઠવાયેલા હોય છે. હવે અહીંયા આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ઘન પદાર્થની અંદર ઘન પદાર્થ કેમ મજબૂત અને દ્રઢ હોય છે, તો કે ઘન પદાર્થમાં રહેલા દ્રવ્યના કણો એ એકદમ નજીક આ તમને દેખાય એવી રીતે એકદમ ચોક્કસ અને નજીક ગોઠવણીથી, સુવ્યવસ્થિત ગોઠવણીથી એ ઘન પદાર્થ બનેલા હોય છે, માટે એ મજબૂત અને દ્રઢ હોય છે. જ્યારે પ્રવાહી છે એના કણો એ થોડા ઘનની સરખામણીમાં થોડા છૂટા ગોઠવાયેલા જોવા મળે છે, માટે એ ઘનની સરખામણીમાં ઓછા મજબૂત અને દ્રઢ હોય છે. બરાબર છે. હવે વાત છે ત્રીજા એવી અવસ્થા, વાયુ અવસ્થા એટલે કે ગેસિયસ સ્ટેટ. વાયુ અવસ્થા, તમે આનો એ અભ્યાસ કરો, જેમ કે આપણા ઘરે લાવેલા સિલિન્ડર, એલપીજી સિલિન્ડરનો, તો એની અંદર શું ભરવામાં આવે છે, તો એની અંદર હોય છે વાયુ, અથવા તો આપણી આસપાસ જે નથી દેખાતી એવી હવા કે જે વાયુઓનું મિશ્રણ છે. હવે એ હવાનો તમે અથવા તો ગેસ એટલે કે વાયુ સિલિન્ડર જે છે આપણે એલપીજી સિલિન્ડર, એનો અભ્યાસ કરો તો તમને વાયુ અવસ્થાના ગુણધર્મોનો ખ્યાલ આવી જાય. તો તમે ક્યારેય ગેસના ફુગ્ગાવાળાને જોયો છે કે જે ગેસના એક જ સિલિન્ડરમાંથી ઘણા બધા ફુગ્ગાઓમાં ગેસ ભરે છે? તેને પૂછીને જાણો કે એક જ સિલિન્ડરથી તે કેટલા ફુગ્ગાઓમાં ગેસ ભરે છે. તેને પૂછો કે સિલિન્ડરમાં કયો ગેસ ભરેલો છે. તો આપણે સિલિન્ડરની અંદર જોઈએ તો એ જે ગેસ હોય છે એનું નામ છે હાઇડ્રોજન વાયુ, અથવા તો એ વાયુ હોઈ શકે છે એસિટિલિન વાયુ. એને બીજો નામ છે, બીજો પણ વાયુ હોય છે એસિટિલિન વાયુ. તો આ વાયુ એની અંદર ભરેલો હોય છે, એટલે કે ઇથિન વાયુ. કયો વાયુ? ઇથિન વાયુ કહેવામાં આવે છે. તો એ વાયુ એક બોટલની અંદર ભરેલો હોય છે. તો તમે જોશો તો એનું વજન પણ હોય છે, એટલે વજન હોય છે. તો તમે સિલિન્ડરનું વજન તમે જુઓ તો 10 કિલો 15 કિલો અલગ હોય છે. પરંતુ એની અંદર જે વાયુ જે ભરવામાં આવે છે, એવી રીતે આપણે ગાડીઓની અંદર પણ સીએનજી કીટ હોય છે, એટલે કે સીએનજીના સિલિન્ડર હોય છે. તો એ બધાની અંદર વાયુ ભરવામાં આવે છે. બરાબર. તો એનો અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવી જાય કે વાયુ અવસ્થાના ગુણધર્મો કેવા છે. તો અહીંયા બીજી પણ વાતો કરીએ કે 100 mlની 3 સિરીઝ લો અને તેના શીર્ષ એટલે કે અગ્રભાગને રબરના બૂચથી બંધ કરી દો. એટલે કે આ સિરીઝ એટલે કે આપણે ઇન્જેક્શન જે કહીએ છીએ એના નીચેના ભાગને રબરથી બાંધી દેવાનું, એટલે બંધ કરી દેવાનું. પછી દરેક સિરીઝમાંના પિસ્ટનને દૂર કરો, એટલે ઉપરનો જે ભાગ હોય જે આપણે દબાવતા હોઈએ છીએ ઇન્જેક્શનમાં, એ ભાગને કાઢી નાખવાનો. ત્યારબાદ પ્રથમ 3 એવા સિરીઝ લેવાના, 3 ઇન્જેક્શનમાં. પહેલાં ઇન્જેક્શનમાં હવા રહેવા દો, એટલે કશું ભરવાનું નહીં, હવા. બીજામાં પાણી અને ત્રીજામાં ચોકના ટુકડા ભરો. એટલે 3 વસ્તુઓ ભરવાની થઈ. એકમાં હવા એટલે
વાયુ થઈ જશે, બીજા ઓક્સિજનની અંદર પાણી ભરો એટલે પ્રવાહી, અને ત્રીજા ઓક્સિજનની ઇન્જેક્શનની અંદર એ ચોકના ટુકડા એટલે કે ઘન થઈ જશે. તો ત્રણેય ભરો, પછી પિસ્ટનને ફરીથી સિરીઝમાં ભરવી દો પાછો આ રીતે. અને સિરીઝના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેની સપાટી પર થોડી પેટ્રોલિયમ જેલ એટલે થોડું સરળ રીતે એ દબાવી શકાય એની માટે થોડું એ જેલ જેવો પદાર્થ લગાવી દો. દરેક પિસ્ટનને સિરીઝમાં નાખીને દબાવવાનો પ્રયત્ન કરો. તમે આ ત્રણેય ઇન્જેક્શનની અંદર કયા ઇન્જેક્શનમાં સરળતાથી એ તમે ઇન્જેક્શનનો જે પિસ્ટન છે એ દબાવી શકો છો, તો તમે કહેશો કે પહેલું સિરીઝ છે ઇન્જેક્શન છે એની અંદર, કારણ કે એની અંદર એ હવા ભરાયેલી છે એટલે એને તમે સરળતાથી દબાવી શકશો. બીજું સિરીઝ છે એને થોડું વધારે બળ લગાવવું પડશે, જ્યારે ત્રીજા સિરીઝને તમે એ દબાણ આપી શકતા હોતા નથી, અથવા તો દબાવવાનો પ્રયત્ન કરશો તો ઘણું એ દબાણ આપવું પડશે, બળ લગાવવું પડશે, એની અંદર વધારે પ્રયત્ન કરવો પડશે. એટલે પહેલી સિરીઝમાં સામાન્ય એ પ્રયત્નથી સિરીઝનું પિસ્ટન છે દબાઈ શકશે. પ્રવાહી ભરેલા સિરીઝમાં થોડું વધારે બળ આપવું પડશે, અને ચોક ભરેલા સિરીઝમાં એ જે પિસ્ટન દબાવવાનો પ્રયત્ન વધારે કરવો પડતો હોય છે. તો આના આધારે આપણે જોયું કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. આપણે ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે LPG, ગુજરાતીમાં એને કહેવાય પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. પ્રવાહીકૃત એટલે લિક્વિફાઈડ, પેટ્રોલિયમ એટલે પેટ્રોલિયમ જ રહેશે, અને વાયુ એટલે ગેસ, એને શોર્ટમાં આપણે LPG કહીએ છીએ. અથવા તો હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં એ સંકોચિત વાયુ હોય છે, સંકોચિત એટલે દબાવેલો વાયુ હોય છે. એવી રીતે CNGની અંદર પણ આપણે જોઈએ છીએ તો કે આજકાલ વાહનોમાં ઈંધણ તરીકે અથવા તો બળતણ તરીકે સંકોચિત એ કુદરતી વાયુ ભરવામાં આવે છે. એને ઇંગ્લિશમાં આપણે CNG બોલીએ છીએ, શોર્ટ ફોર્મ છે, અને એનું આખું નામ છે કોમ્પ્રેસ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. તો સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં એ સંકોચન કરીને ભરી શકાય છે, અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે એ લઈ જઈ શકાય છે. જ્યારે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થને સંકોચન ઓછું થાય છે, અથવા તો નહિવત અથવા તો થતું પણ નથી, માટે એને નાના એવા કદ ધરાવતા પાત્રોની અંદર એ વધારે પ્રમાણમાં ભરી શકાતો નથી. વાયુ છે એ ભરી શકાય છે. તો આપણી નાસિકાના છિદ્રો સુધી પહોંચી શકતી સોડમ કે વાસને કારણે રસોઈ ઘરમાં પ્રવેશ કર્યા સિવાય આપણને જાણી શકીએ છીએ કે રસોઈ ઘરમાં શેની રસોઈ થઈ રહી છે. આપણે આગળ વાત કરી હતી. તો આ સોડમ આપણા સુધી કેવી રીતે પહોંચે છે? તો ખોરાકની સોડમના કણો હવામાં ભળી જાય છે, અને હવામાં ફેલાઈને રસોઈ ઘરથી આપણા સુધી પહોંચે છે. એટલે રસોઈના જે કણો છે એ હવામાં ભળી જાય, અને હવા એ ગતિ કરતી હોય છે, માટે આપણી નાક સુધી એ પહોંચી જાય છે, અને આપણને એની વાસ આવે છે. આ સોડમના કણો હજી વધુ દૂર પણ જઈ શકે છે, એટલે કે આપણા સુધી જ નહીં પણ ઘણી દૂર અંતર સુધી પણ જઈ શકે છે. એવી રીતે સળગાવેલી અગરબત્તી અથવા તો છાંટેલો સ્પ્રે. તો રાંધેલા ગરમ ખોરાકની સોડમ આપણી પાસે થોડી જ ક્ષણોમાં પહોંચી જાય છે. તેથી તેની ઘન તેમજ પ્રવાહીના કણોના પ્રસરણ સાથે સરખામણી કરવામાં આવે તો કણોની ઝડપથી ગતિ અને કણો વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. એટલે વાયુ એકબીજામાં ખૂબ જ સરળતાથી અને ઝડપથી એ પ્રસરણ પામી શકે છે. એટલે અહીંયા તમે જુઓ તો વાયુ છે એ ફુગ્ગો બતાવેલો છે, અને ફુગ્ગાની અંદર જે વાયુના કણો છે કેવા ગોઠવાયેલા હોય છે? તો કે ઘન પ્રવાહી કરતાં ખૂબ જ છૂટા છવાયેલા ગોઠવાયેલા, એટલે કે દૂર દૂર ગોઠવાયેલા હોય છે. એટલે એમની વચ્ચે કણો વચ્ચે અવકાશ વધુ હોય છે, માટે એ કણો એકદમ મુક્ત રીતે અને ઝડપી ગતિ કરી શકતા હોય છે, અને એને કારણે એ વાયુઓનું પ્રસરણ એ ખૂબ જ વધુ હોય છે. વાયુ અવસ્થામાં કણોની ગતિ એ હલનચલન અસ્તવ્યસ્ત અથવા તો અનિયમિત અને વધુ હોય છે, કેમ કે કણો વચ્ચે અવકાશ વધુ છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે
તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવતા જોવા મળે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. એટલે કે પાત્રની કોઈ દિવાલ હોય, કોઈ પણ પાત્રની દિવાલ પરના વાયુના જે કણો છે એના દ્વારા પાત્રની દિવાલ ઉપર વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ એટલે કે એક ચોરસ ક્ષેત્રફળ ઉપર લાગતા બળને કારણે વાયુનું દબાણ એ ઉદ્ભવે છે. એટલે કે વાયુ છે એ દબાણ કરે છે. અને આને આધારે આપણે જોઈ શકીએ છીએ કે વાયુઓ છે એ નિશ્ચિત કદ ધરાવતું નથી કે નિશ્ચિત એ કદ પણ ધરાવતું નથી. કારણ કે આપણે 5 કિલોની એ સિલિન્ડર લીધો હોય તો એની અંદર આપણે 5 કિલો કે 5 કિલોથી ઓછો કે 5 કિલોથી વધારે એ વાયુ ભરી શકતા હોઈએ છીએ. માટે એ વાયુ પદાર્થ એ ચોક્કસ એવો કદ ધરાવતા હોતા નથી. તો આપણે અહીંયા આ 3 અવસ્થાઓનો અભ્યાસ કર્યો. એક ઘન અવસ્થા સોલિડ સ્ટેટ, બીજી પ્રવાહી અવસ્થા લિક્વિડ સ્ટેટ અને ત્રીજી વાયુ અવસ્થા એટલે કે ગેસિયસ સ્ટેટ. એના ગુણધર્મોની વાત કરી તો એને તમે એ પોતાના નોટબુકની અંદર લખશો અને બાકીના જે આ પ્રશ્નો આપેલા છે આ પ્રશ્નોનો પણ તમારે એ આગળના ટૉપિકને આધારે એ વિચારીને એના જવાબો લખવાના છે.